મિત્રો, આજે આપણે વાત કરીશું રાશન કાર્ડ ધારકો માટે અંત્યોદય અન્ન યોજના વિશે। કયા કયા કુટુંબોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે, એમાં ઘઉં અને ચોખા ઉપરાંત અન્ય વસ્તુઓ પણ મળવાપાત્ર છે। તો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ યોજના વિશે માહિતી મેળવીએ તો ગરીબ કુટુંબો પૈકી અતિ ગરીબ કુટુંબોને અંત્યોદય અન્ન યોજના હેઠળ સમાવવાના થાય છે। આવા કુટુંબોને 25 કિલો ઘઉં અને 10 કિલોગ્રામ ચોખા મળે છે, જે વર્ષ 2023 માટે મફત મળવાપાત્ર રહેશે, એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત છે એ કરવામાં આવેલી છે। ત્યાર પછી વાત કરીએ તો આ લાભ છે એ કોને મળશે, કુટુંબો નક્કી કરવાના ધોરણો શું રહેશે, તો કે જમીન વિહોરા, ખેત મજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામ્ય કારીગરો જેવા કે કુંભાર, યામઠું પકવનાર, વણકરો, લુહાર, સુથાર, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો અને અવિધિસર સેક્ટરમાં દૈનિક ધોરણે તેમનું ગુજરાન કમાતા જેવા કે માલસામાન ઉચકનાર કુલી, રિક્ષા ચાલક, હાથલારી ચલાવનાર, ફળ ફળાદી અને ફૂલ વેચનાર, મદારીઓ, કાગળ વીણનાર અને વંચિત તથા આવી જ કેટેગરીમાં આવતા અન્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં રહેતા જે લોકો છે તેમને અહીં લાભ છે એ મળવાપાત્ર રહેશે। વિધવા સંચાલિત કુટુંબો અને બીમાર વ્યક્તિઓ, અશક્ત વ્યક્તિઓ, 60 વર્ષની ઉંમરની વ્યક્તિઓ અથવા તો તેથીને વધારે ઉંમરની વ્યક્તિઓ કે જેમને જીવન નિર્વાહ માટેનું સાધન ન હોય, તો આવા જે સામાજિક આધાર ન હોય તેવા કુટુંબોને અહીં લાભ છે એ મળવાપાત્ર છે। વિધવાઓ અને બીમાર વ્યક્તિઓ અથવા તો અશક્ત વ્યક્તિઓ અથવા 60 વર્ષની ઉંમર કે તેથી વધારે ઉંમરની વ્યક્તિઓ અથવા એકલ સ્ત્રીઓ અને એકલ પુરુષો કે જેમના કુટુંબની અંદર કોઈ પણ ન હોય અથવા તો સામાજિક આધાર ન હોય અથવા જીવન નિર્વાહ માટેનું કોઈ સાધન ન રહ્યું હોય, તો આવા લોકોને છે એ અહીં સહાય છે એ મળવાપાત્ર હોય છે। તમામ આદિવાસી કુટુંબો છે તેમને મળવાપાત્ર છે। બીપીએલ કાર્ડ ધારક HIV ગ્રસ્ત જે વ્યક્તિઓ છે તે અહીં સમાવેશ થઈ શકે છે। બીપીએલ કાર્ડ ધારક રક્તપિત્તથીને અસરગ્રસ્ત જે વ્યક્તિઓ છે તેમને અંત્યોદય અન્ન યોજનાની અંદર સમાવવામાં આવી શકે છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નોંધાયેલા તમામ વિધવા, અપંગ, અશક્ત વ્યક્તિઓ કે જેઓ બીપીએલ કાર્ડ ધારકો હોય તો તે તમામ વ્યક્તિઓ છે એ આમાં સમાવેશ થઈ શકે છે। ત્યાર પછી લાભ સહાયની જે વિગત છે એ અહીંયા આપણે કોને મળવાપાત્ર છે, તો કે અનાજનો જે પ્રકાર છે એ તમે જોઈ શકો છો, ઘઉં અને ચોખા તમને મળવાપાત્ર છે। કાર્ડ દીઠ મહત્તમ તમને 25 કિલોગ્રામ મળવાપાત્ર છે। અને મિત્રો અહીં જે વિતરણનો પ્રતિ કિલો ભાવ છે એ શૂન્ય છે, જે આ વર્ષ માટે જ અત્યારે લાગુ પડશે, અન્યથા પહેલાં 2 રૂપિયા અને 3 રૂપિયા એ રીતે નક્કી કરેલો હતો, તો એ તમે જોઈ શકો છો। ત્યાર પછી લાભ છે એ કેવી રીતે લેવો, તો કે અરજદારે આધાર કાર્ડ અને રેશન કાર્ડ જાતે નજીકની સસ્તા અનાજની દુકાન પર મુલાકાત લઈ અને સહાય છે એ મેળવી શકો છો। વધુ માહિતી માટે તમે અહીંયા સરનામું જોઈ શકો છો, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, સેક્ટર 10A, નવા સચિવાલય પાસે, ગાંધીનગર। અને મિત્રો અહીંયા આપણે ફોન નંબર પણ આપેલા છે, વેબસાઇટ પણ તમને આપેલી છે, તેના ઉપર તમે વધુ માહિતી મેળવી શકો છો। અહીં અન્ન અને રેશન કાર્ડ હેલ્પલાઇન નંબર છે એ પણ તમને જોવા મળે છે, તો એનો પણ તમે સંપર્ક કરી શકો છો। જો કોઈ પણ મુશ્કેલી હોય તો અહીંયા તમને સોલ્યુશન છે એ આપવામાં આવશે। તો મિત્રો આશા રાખું છું કે અંત્યોદય અન્ન યોજના વિશે તમને માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।